હેલો, ગુડ મોર્નિંગ, જય જલારામ. જો 12:30 થયા છે, હાર્દિક પિક કરવા આવી ગયો છે અને હવે જઈશું ઘરે. તો આજે અમે તમને બતાવીએ અમે કેવી રીતના સન્ડે સ્પેન્ડ કરીએ છીએ. આજે થોડું ક્લિનિંગ બી કરવાનું છે, જેમાં હાર્દિક મને સ્પેશિયલી હેલ્પ કરશે. સો આઈ વિલ કીપ અપડેટ યુ. Hello. And what you doing? He's like, remember the bowl you see him? Which bowl? The bowl. Yeah. He took the bowl, put the sponge inside. He's mixing it. Why? Is that true? Only one bowl. Hello guys. Hi guys. Let's go with this cup. Come on. Very good. Some little gift for you. Seriously? Yes. Have a look. Open. Wow, I like That's a bracelet. I really like this. I got for me as well. Same. I hope you like this. Earrings too? I'll have a look. I think earrings too. Naughty. So I got same for me, Ben, Bhabhi, friends. બધા માટે same. હોય ને? આમ કરી આમ. હા 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 હા. કોઈ બી બુટ્ટીમાં ભરાવાય એ વાળું. Oh wow, I like it. એમ ગમે છે ને? Very nice. Long earrings ના હોય તો આમ પહેરીને ગમે તેમાં. બહુ મસ્ત લાગે. રાઉન્ડમાં સેમ બધા I like માટે. મારું બી સેમ. Thank you so much. સો અહીંયા આપણે બનાવીએ છીએ આલુ પરોઠાનો આલુનો મસાલો. સો આઈ ઓલવેઝ પ્રિફર થોડોક વઘારેલો મસાલો અને બહુ જ બેસિક એટલે બેસિક નાખવાનું છે. ટુ મચ નથી નાખવાનું, નહીં તો આપણને વણતા બિલકુલ નહીં ફાવે. થોડુંક તેલ ગરમ કરીને આપણે એમાં જીરું નાખી દઈશું. જીરું થોડું મને આગળ પડતું ગમે છે એટલે હું થોડું આગળ પડતું નાખીશ. થોડોક એમાં લીમડો નાખી દેવાનો. સહેજ આપણે એને રોસ્ટ કરી લઈશું અને આદુ મરચાંની પેસ્ટ કરી છે. જેટલી ઝીણી થાય એટલી કરવાની, એટલે એમાં વણવામાં વચ્ચે ના આવે. પણ થોડી ઉતાવળ છે એટલે થોડી અધકતરી બી ચાલશે. જસ્ટ એની કચાશ જતી રહે ને એટલું જ આપણે એને શેકવાનું છે, બહુ બાળવાનું નથી. જો આ પોઈન્ટ ઉપર થોડું ઘી ગમતું હોય ને કોઈને તો થોડું ઘી પણ નાખી શકાય, પણ અહીંયા યુકેમાં ઘીવાળો મસાલો જામી જલ્દી જાય એટલે આપણે ઘી નહીં નાખીએ. બાકી જો ઇન્ડિયા હોય ને તો થોડુંક આપણે આ પોઈન્ટ ઉપર ઘી બી નાખી શકાય. હવે આપણે આ જે બાફેલા બટેટાનો માવો છે ને એ આપણે આમાં નાખી દઈશું. બહુ જ બેસિક અને સિમ્પલ છે આ મસાલો. ઘણા લોકો વઘાર્યા વગર બી કરતા હોય છે, પણ વઘારવાથી ફક્ત એટલો ફરક પડે છે કે થોડો છે ને મસાલો લીસો થઈ જાય, બીજું કંઈ નહીં. હવે એકદમ સ્લો ગેસ કરીને મને ખટાશ ગળપણ ગમે છે એટલે હું અબાઉટ અત્યારે 1.5 ચમચી જેવી વ્હાઈટ શુગર નાખું છું. ઘણા બધા ધાણા નાખી દઈશું આપણે, કલર સરસ આવે એટલે. વણ્યા પછી શેકાયા પછી ફાઇન દેખાય થોડું થોડું ગ્રીન એની ઉપર. સોલ્ટ નાખીશું થોડું. સ્વાદ પ્રમાણે આપણે બાફેલામાં નાખ્યું જ છે થોડું, તો થોડું હમણાં ઓછું નાખીને પછી ટેસ્ટ કરીશું. અને
ખટાશ માટે લીંબુ નહીં નાખવાનું. આઈ પ્રિફર આમચૂર, કારણ કે લીંબુથી મસાલો થોડો ઢીલો થઈ જાય છે. એટલે ટેસ્ટ પ્રમાણે અત્યારે આમચૂર પાવડર નાખી દઈશું અને ફટાફટ થોડુંક આપણે હલાવી દઈએ, એટલે કે નીચે ચોંટી ના જાય. અને થોડું હજી મિક્સ કરવાનો બાકી છે મસાલાને. એ પોઈન્ટ ઉપર આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું. એટલે થોડું થોડું પેલું બટેટા વડાનો મસાલો હોય એ ટાઈપનું. કેવું સોલ્ટી ગમે છે પ્રમાણે. આલુ પરોઠાના મસાલામાં હંમેશા મસાલો ચડિયાતો હોય. તમને એવું લાગે કે બરાબર છે, એના કરતાં ડબલ કરવાનો. બીકોઝ લોટ આવે ને, લોટ બે બાજુ એનો પડ હોય, વણાઈ જાય પછી હંમેશા એ મોડું લાગતું. એટલે તમે હંમેશા ચાખો ને, તમને એવું લાગે બરાબર છે, પછી ફરીથી એટલા મસાલા નખાવે. એટલે હું જરાક આ પોઈન્ટ પર ચાખી લઉં છું. બહુ મસ્ત છે, પણ બધું જ હું ડબલ નાખી દઈશ. એ બધી આપણે આમાં એડ કરી દઈશું. મને ગળપણ ગમે છે એકચ્યુઅલી. જેને ખાવાનું છે ને એને આપણે પહેલાં ચખાડી દઈએ કે એને કેવું લાગે છે. અને થોડો આમચૂર પાવડર નાખીશ પાછો. નાખ્યો તો એના કરતાં થોડો અડધો, કારણ કે પહેલાં મેં ઇનફ નાખ્યો છે. અને ગરમ મસાલો પકડી છે, પણ મને લીંબુ નથી ગમતું, મને આમચૂર પાવડર જ ગમે છે. દેટ્સ ઇટ. દેટ્સ ઇટ. આપણો આલુ પરોઠાનો મસાલો રેડી. આમાં લાલ મરચું નહીં, હળદર નહીં, ધાણા જીરું નહીં. ધાણા જીરુંથી કલર બ્લેક થઈ જાય છે, લાલ મરચુંથી તીખું થઈ જાય છે અને કલર કાળો પડી જાય છે, અને હળદરથી પણ કલર કાળો પડી જાય છે. આઈ ઓલવેઝ લાઈક વ્હાઈટ આલુ પરાઠા. સો આને બહુ નહીં છૂંદવાનો, ઠંડો પડે પછી છૂંદવાનો, નહીં તો ચીકણો થઈ જશે. ગાઈઝ, આપણો આલુ પરોઠાનો મસાલો રેડી છે. બાય બાય. બહુ જ નાઇસ. કાલે ક્રિષ્નાએ બહુ જ નાઇસ પરાઠા બનાવ્યા હતા, બહુ જ યમ્મી હતા. And hope you like this video. Thank you so much, and keep watching and share with your friends. Thank you so much. Don't forget to like and share this video. Thank you.